હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? અત્યાર સુધીમાં તમે જાણો છો કે પાઠશાળા તમારી માટે શું કરી શકે છે. આજના તમારા નાના પગલાંનો અર્થ કેવો હોઈ શકે છે. તે સ્વપ્ન જે તમે હંમેશા જોયું હતું, એવું જીવન જ્યાં પૈસાની ચિંતા નથી અથવા પોતાની શરતો પર જીવવાની સ્વતંત્રતા. તમે જોયા છે પ્રવાસો, વાર્તાઓ અને વાસ્તવિક પરિણામો. તમારા જેવા લોકો નિયંત્રણ લઈ રહ્યા છે, તેમના પ્રયત્નોને ગણતરીમાં લઈ રહ્યા છે અને તે જીવનની નજીક જઈ રહ્યા છે જેની તેમણે કલ્પના કરી હતી. આ રસ્તામાં એક વાત ખૂબ સ્પષ્ટ થાય છે. તમારે શરૂઆત કરવા માટે અસાધારણ બુદ્ધિ અથવા મોટી પદવીઓની જરૂર નથી. સરેરાશ બુદ્ધિવાળા લોકોએ સંપત્તિ બનાવી છે અને અસાધારણ બુદ્ધિવાળા લોકોએ તે ગુમાવી છે. કારણ કે જે ખરેખર મહત્વનું છે તે છે વિચારધારા, બુદ્ધિઆંક નહીં. સ્થિર વિચારધારા કહે છે, હું આમાં ક્યારેય સારો બની નહીં શકી, મેં ભૂલ કરી તેથી મારે છોડી દેવું જોઈએ. વિકાસશીલ વિચારધારા કહે છે, હું પ્રેક્ટિસથી સારો થઈશ. ભૂલો શીખવાનો ભાગ છે. પાઠશાળા તમને આ બદલાવ લાવવામાં મદદ કરે છે. અને હવે તમારો વારો છે તે આગલું પગલું ભરવાનો. અભ્યાસક્રમમાં માત્ર 2 કલાક કરતાં પણ ઓછો સમય લાગશે અને ફી માત્ર 688 રૂપિયા. લોકો મહિનાઓ સુધી કુશળતા શીખે છે, જેમ કે વાળ કાપવા અથવા સિલાઈ, પરંતુ માત્ર 688 રૂપિયામાં તમને મળે છે એક અભ્યાસક્રમ જે તમારું આર્થિક જીવન બદલી શકે છે. એક અભ્યાસક્રમ જે તમને કરોડપતિ બનવામાં મદદ કરી શકે છે. અને પ્રામાણિકપણે જો કોઈ દરરોજ 10 રૂપિયા પણ બચાવવાનું શરૂ કરે છે તો તેની પાસે પહેલેથી જ એ વસ્તુ છે જે આ પ્રવાસ શરૂ કરવા માટે જરૂરી છે. સૌથી સારી વાત, તમારે એક સાથે આખું કરવાની જરૂર નથી. પાઠશાળા શરૂ થાય છે પ્રગતિથી. પ્રથમ સત્ર જ્યાં તમે માત્ર 200 રૂપિયા ભરો છો. આને એમ સમજો, પહેલા ઉપયોગ કરો અને પછી વિશ્વાસ કરો. પરિચિત થાઓ, શાંતિથી વિચારો અને જુઓ કે તમારા ભવિષ્યની જવાબદારી લેવી કેવું લાગે છે. અને જ્યારે તમે આગળની છલાંગ માટે તૈયાર હો ત્યારે તમે ઉડાન શરૂ કરી શકો છો. જે એક એડવાન્સ સત્ર છે 488 રૂપિયામાં. તમે પગલું ભરો છો અને અમે તમારી સફળતાની ઉજવણી કરીએ છીએ તમારી સાથે. અને અહીં કંઈક છે જે લોકોને ખબર પડતી નથી. આ સરળ, સ્પષ્ટ અભ્યાસક્રમની પાછળ ઊભી છે એક અનુભવી ટીમ. 2 ડોક્ટરેટ, 3 પ્રોફેસર્સ, 3 ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ અને 4 એન્જિનિયર્સ સાથે મળીને લાવે છે તમારી માટે 125 વર્ષથી પણ વધારે વર્ષોનો બહોળો અનુભવ. અને તમને આ બધું જ્ઞાન મળે છે માત્ર 200 રૂપિયામાં પ્રથમ સત્રમાં અને 488 રૂપિયામાં આગલામાં. સાચું કહો, શું આ જીવનભરનો સૌથી સારો સોદો નથી? અને હજુ પણ છે. જો તમે કોઈને આમંત્રિત કરો છો, ધારો કે એક મિત્ર, સહકર્મી અથવા કોઈ પણ જેને તમે ઓળખો છો અભ્યાસક્રમમાં જોડાવા માટે તમારી રેફરલ લિંક દ્વારા, તો તેમને ડિસ્કાઉન્ટ મળે છે. અભ્યાસક્રમ પૂરો કરવો એ અંતિમ રેખા નથી. અમે તમારી સાથે રહીશું, તમને દરેક વસ્તુ વ્યવહારમાં લાવવામાં મદદ કરીશું, પગલે પગલે, જ્યાં સુધી તે તમારા પૈસાને સંભાળવાની અને સુરક્ષિત કરવાની રીતનો ભાગ ન બને અને તમે કરોડપતિ ન થાઓ ત્યાં સુધી. અને હા, જો તમે પહેલેથી જ અમારા YouTube પર શરૂઆતના વિડીયો જોયા હોય તો તમારું સર્ટિફિકેટ અમારી કરોડપતિ કી પાઠશાળા વેબસાઇટ પર પણ ઉપલબ્ધ હશે. અમે બધું જ સરળ, સ્પષ્ટ અને શરૂઆત કરવી પણ સહેલી રાખી છે, કારણ કે પ્રથમ પગલું ક્યારેય મુશ્કેલ ન હોવું જોઈએ. પ્રગતિ અભ્યાસક્રમમાં તમે શીખશો તે મૂળ પાયો જે દરેક કરોડપતિ માટે જરૂરી છે, જેમ કે મોંઘવારી તમારા દૈનિક જીવનને કેવી રીતે અસર કરે છે, શા માટે આર્થિક સુરક્ષા તમારી બચત સુરક્ષિત રાખે છે, પોતાને પ્રથમ ભરણું કેવી રીતે કરવું, કેવી રીતે એક નાનો વાર્ષિક વધારો તમારો પ્રવાસ ઝડપી બનાવે છે, સાતત્ય સમય સાથે પૈસા કેવી રીતે વધારે છે, અને શા માટે શિસ્ત તમારા લક્ષ્યો સુધી પહોંચવાની અંતિમ ચાવી છે. 6 ભાગો, સરળ વિચારો, રોજિંદી વાર્તાઓ દ્વારા સમજાવ્યું જે તમને સરળતાથી સમજાઈ જશે. સાથે મળીને આપણે હોશિયારીથી, વધુ સ્થિરતાથી અને સાતત્યપૂર્ણ રીતે શીખીશું, જેથી એક દિવસ આપણે ગર્વથી કહી શકીએ, આપણે બધા મળીને કરોડપતિ બનીશું. જો તમને પોતાને માત્ર 300 રૂપિયા દર મહિને આપ્યા હોત અને તેને આ સામૂહિક મ્યુચ્યુઅલ ફંડમાં મૂક્યા હોત, તો શું તમને ખબર છે કે તે 30 વર્ષમાં કેટલા થશે? લગભગ 1,24,00,000. આશ્ચર્ય થયું ને જવાબ સાંભળીને? તમને આ અવિશ્વસનીય લાગતું હશે, પરંતુ આ માત્ર કલ્પના નથી, આ ગણિત છે અને આ ખરેખર થયું છે. 300 રૂપિયા કરોડોમાં કેવી રીતે બદલાઈ શકે છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.
ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અને તમારો પ્રવાસ હમણાં જ શરૂ કરો. તમે અભ્યાસક્રમ પૂર્ણ કરી શકો છો અને કરોડપતિ બનવાની દિશામાં તે પ્રથમ વાસ્તવિક પગલું ભરી શકો છો. અને અમે સમાપ્ત કરીએ તે પહેલા અહીં હોવા બદલ આભાર. પાઠશાળા સાથે આ પ્રવાસ શરૂ કરવા બદલ આભાર. અહીંથી જ શરૂ થાય છે તમારા સપના. આગળનું પગલું તમારું છે. અમે તમારી સાથે ચાલીશું જ્યાં સુધી તે સ્વપ્ન સાકાર ન થાય, જેથી આપણે મળીને કહી શકીએ સ્વપ્ન થયા સાકાર.